નમસ્કાર મિત્રો, આગામી 72 કલાકને લઈને ગુજરાત રાજ્યના હજુ પણ આ વિસ્તારના લોકો ઘરમાં પુરાઈને રહેજો। મિત્રો, અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા અવિરત મુશળધાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને મિત્રો, હજુ પણ આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ આવનારી 24 કલાકની અંદર મજબૂત થવાની છે, ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થવાની છે। ગુજરાતનો હજુ પણ મિત્રો આવનારો દિવસ ખૂબ જ ભારે રહેશે। ગુજરાતની ઉપર મિત્રો પૂરનું સંકટ ટોળાઈ રહ્યું છે। અત્યારે આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે આગામી 3 કલાકની અંદર હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। આપણે જણાવી દઈએ તો કયા વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। તો બીજી તરફ મિત્રો આજે મોડી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન સૂતા નહીં। આજના આ વિડીયોને મિત્રો અંત સુધી જાણી લેજો, કારણ કે રાજ્યમાંથી અમુક એવા વિસ્તારો છે કે જ્યાં 20 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ આવશે। જ્યાં દર્શક મિત્રો આવી રહેલા અમેરિકન અને યુરોપિયન મોડલની અપડેટોએ સૌને ચોંકાવી નાખ્યા છે। હવામાન વિભાગની પણ મિત્રો અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। ગુજરાતવાસીઓ ખાસ કરીને સાવચેત રહેજો। એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। રાજ્યમાં જાણીશું કે કયા જિલ્લાની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં મિત્રો, આવતીકાલે 7 સપ્ટેમ્બરના દિવસે ચંદ્રગ્રહણ છે અને આને જોતા કહી શકે કે ગુજરાતના જાણીતે એવા બાબા વેગા એટલે કે મિત્રો કહી શકે કે અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી વ્યક્ત કરી છે ચંદ્રગ્રહણને લઈને। આ સાથે મિત્રો આપણે જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યમાં પૂરની સ્થિતિ ઊભી થવાને લઈને નદીઓના જળસ્તરોમાં વધારો થયો છે। લોકો સાવચેત રહેજો। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, ગાંડીતુર નદીઓ થઈ રહી છે। સૌરાષ્ટ્રના લોકો રાજકોટ જૂનાગઢ લાગુના વિસ્તારોમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે। તો અમુક વિસ્તારોમાં તો મિત્રો 4 થી 5 ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે તેવા આંકડા પણ સામે આવી ચૂક્યા છે। આપણે આ તમામ અપડેટો જાણતા પહેલા મિત્રો જો તમે અમારી ચેનલ એટલે કે આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો હાલ તમે જોઈ શકો છો સૌથી પહેલાં અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં મિત્રો આજે સાંજ પડવાની સાથે જ ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે આ વરસાદી સિસ્ટમ પહોંચી છે, આ વરસાદી સિસ્ટમનો ટ્રેક શું થયો છે ઉત્તર ગુજરાતથી લઈને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો અત્યારે આ વિસ્તારોમાં અવિરત વરસાદની પણ અત્યારે હવામાન વિભાગે રેડ એલર્ટની જે વોર્નિંગ આપી દીધી છે। જેમાં મિત્રો પાછલી સવાલથી લઈને અત્યારના જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી માંડીને મિત્રો તમામે તમામ વિસ્તારોની અંદર આજે 4 થી 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી ચૂક્યા છે। અને પૂર્વ કચ્છના પણ ભાગોમાં જેમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે હવે પછી મિત્રો ગુજરાત ઉપર જોઈ શકો છો કે આ વીજળીના ચમકારાની સાથે બારે મેઘ ખાંગા થશે। બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં તો મિત્રો અત્યારે રેડ એલર્ટની જે વોર્નિંગનો મેપ જાહેર કરી દેવામાં આવ્યો છે। થરાદ લાગુના વિસ્તારની સાથે સાથે તમે આ વિસ્તારો જોઈ શકો છો। બનાસકાંઠાથી લઈને 3 ઇંચથી પણ વધુનો વરસાદ પડી ચૂક્યો છે તેવા આંકડા સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો હવે પછી અમદાવાદનો વારો છે। ગાંધીનગરના ભાગોમાં પણ મિત્રો કહી શકે કે માત્ર 2 જ કલાકની અંદર 3 ઇંચ સુધીના વરસાદ પડતા જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। વડોદરાના ભાગોમાંથી લઈને મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવે પછીની કલાકોમાં ગુજરાતવાસીઓ સાવચેત રહેજો। અને આજે સાંજની લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી આપણે જણાવી દઈએ તો મિત્રો જેમાં પણ ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ અને યલો એલર્ટનું જે વોર્નિંગનો મેપ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારની મિત્રો લેટેસ્ટ આગાહી ઉપર નજર કરી લઈએ તો મિત્રો આજની રાત્રિથી લઈને આવતીકાલ દરમિયાન 7 તારીખની વહેલી સવાર દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના ભાગોથી માંડીને મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો આવનારી 48 કલાક અતિશય ભારે સાબિત થવાની છે। રેડ એલર્ટ રહેશે જેમાં પણ મિત્રો જિલ્લાઓ વાઇઝ તમને જાણકારી આપી દઈએ તો અત્યારની લેટેસ્ટ માહિતીની અંદર જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓની અંદર પણ મિત્રો આગામી દિવસોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું જે વોર્નિંગ
વોર્નિંગ આપી દેવામાં આવ્યું છે। રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણાના ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાતના પણ વલસાડ લાગુના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટનું જે વોર્નિંગનો મેપ જાહેર થયો છે। છૂટાછવાયા વિસ્તારોમાં, અમુક વિસ્તારોમાં તો અત્યંત ભૂક્કા કાઢી નાખનાર વરસાદનું પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો બાકી અન્ય ગુજરાતના ખાસ કે મિત્રો પાટણ, ગાંધીનગર, આ સાથે મહીસાગર, તો અમુક ભાગોમાં મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, સૌરાષ્ટ્રના બોટાદ, મોરબી, પોરબંદર, આ સાથે જૂનાગઢ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાને લઈને લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। અને મિત્રો કચ્છના વિસ્તારોથી માંડીને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ હવે અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફની લેટેસ્ટ આગાહી સામે આવી છે। વરસાદનું અત્યંત ભારે જોખમ વધી રહ્યું છે। આ તો આવનારી દિવસોની અંદર પણ મિત્રો ખાસ કરીને નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી છે। આવનારી 48 કલાક સુધી તમે જોઈ શકો છો। એટલું જ નહીં મિત્રો, તમે જોઈ શકો છો 7 સપ્ટેમ્બરના રોજ પણ નકશાઓ જાહેર થઈ ગયા છે। આ સિસ્ટમ મિત્રો જાહેર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ડિપ્રેશનની કેટેગરી સુધી પરિવર્તિત થઈ ગઈ છે આ વરસાદી સિસ્ટમ। કચ્છ લાગુના વિસ્તારોથી લઈને બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના જિલ્લાઓની અંદર પણ લોકો સાવચેત રાખજો। આવનારા મિત્રો ખાસ કરીને આવનારા 2027ના વર્ષ દરમિયાન તો મિત્રો ખાસ મિત્રો ભારે વરસાદ પડે એ પહેલાં 2017માં પણ જે રીતની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી એવી જ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈ રહ્યું છે। હવે મિત્રો એ મોડેલો સામે આવી રહ્યા છે, તમે અત્યારે જોઈ શકો છો। રાજસ્થાન લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે સામાન્ય રીતે મિત્રો આપણે જણાવી દઈએ તો આવનારી 24 કલાકની અંદર મિત્રો વેલમાર્ક લો પ્રેશરમાંથી સિસ્ટમ છે પસાર થશે અને ડિપ્રેશનની કેટેગરી સુધી મહત્વ થશે અને સિસ્ટમ મિત્રો રાજસ્થાનથી પરતથી યુટર્ન લઈ શકે છે અને આપણા ગુજરાતના આ લાગુના વિસ્તારોમાં જેમાં રાજસ્થાનના ભાગોમાં આવશે ને જેના કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમના વાદળોનું અત્યારે મિત્રો પરિભ્રમણ પણ ખાસ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। હવે પછી ગુજરાતનો વારો છે। ગુજરાતમાં ખરેખર મોતનું તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી લાગુના વિસ્તારોમાં પણ રીતસરની જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પૂરની પણ સ્થિતિનું નિર્માણ ઊભી થવાને લઈને પણ હવામાન વિભાગની અત્યારે નક્કોર આગાહી સામે આવી છે। બારી બારણા બંધ રાખજો। વરસાદની મજા માણશો, બહાર ન નીકળતા આ વર્ષે મિત્રો 2017વાળી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એવી પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષ 2025માં થયું છે। અત્યંત ભારે વરસાદની પણ સંભાવના છે। સૌરાષ્ટ્રના પણ મિત્રો અમુક જિલ્લાઓમાં મુશળધાર અતિવૃષ્ટિના વરસાદના પણ અત્યારે આંકડા સામે આવી શકે છે। મધ્ય ગુજરાતના હજુ પણ ભાગોની અંદર આવનારા 24 કલાકની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના સામે આવી છે। તમે મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવે અમે તમને જણાવીશું વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી હાલ મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એ તમે મોડલ જોઈ શકો છો। આગામી કલાકોને લઈને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો। ગુજરાત રાજ્યની અંદર મિત્રો હાલ હવે ખાસ અમદાવાદ વિસ્તારની સાથે સાથે વિરમગામ લાગુના વિસ્તારની સાથે ગાંધીનગર, આ સાથે મિત્રો વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। ધોધમાર વરસાદ જોવા મળશે। અત્યારે કચ્છના જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, પૂર્વ કચ્છના પણ કેટલાક ભાગો છે ત્યાં મેઘરાજા અત્યારે ભૂક્કા કાઢતા જોવા મળી રહ્યા છે। જૂનાગઢ લાગુના વિસ્તારોથી લઈને મિત્રો કેટલાક વિસ્તારોમાં મિત્રો ગોંડલ આજુબાજુના વિસ્તારો છે અને આ વિસ્તારોમાં મુશળધાર વરસાદ, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થશે। હવે પછી મિત્રો તમે જોઈ શકો છો મોડલ સામે આવી રહ્યા છે કે આવનારી સાંજથી માંડીને રાત્રિના સમયગાળા દરમિયાન કહી શકે કે આ સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને મિત્રો ધાર્યા કરતાં પણ વધુ મજબૂત બની જશે। અમે તમને મિત્રો આવતીકાલનું જે અત્યારનું જે લેટેસ્ટ હવામાનની જે આગાહીને લઈને જે નકશા જાહેર થયા છે અને મોડલો શું બતાવી રહ્યા છે એમના વિશે પણ વાત કરીશું। તો મિત્રો આવનારી કલાકોમાં જેમાં પણ ખાસ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ છે, આણંદ છે, સાથે સાથે વડોદરા, સાથે જ ગોધરા લાગુના વિસ્તારની સાથે છોટાઉદેપુરથી લઈને પંચમહાલ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે। 12 કલાકથી લઈને 18 કલાકની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદની સંભાવના છે। ભૂક્કા કાઢનાર વરસાદની સંભાવના સામે આવી રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો અત્યંત ભારે વરસાદ આગામી કલાકોની અંદર પડી શકે છે। તેમ છતાં પણ મિત્રો અરબ સાગરમાં અત્યારે ખૂબ જ નવી સિસ્ટમ સક્રિય જોવા મળી છે ને જેને જોતાં અત્યારે દક્ષિણ ગુજરાત, વલસાડ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ, સાવચેતી રાખજો। કારણ કે મિત્રો અત્યારે નાની મોટી તમામ નદીઓ છે એમાં પૂરની ભીતિ સેવાઈ રહી છે। વલસાડના પણ મિત્રો ગ્રામીણ પંથકો છે
ત્યાં મિત્રો ખાસ કરીને મિત્રો કહી શકીએ કે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાલુકાથી માંડીને જિલ્લાઓ સુધી નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે હજુ પણ મિત્રો આવનારી કલાકોને લઈને ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો. અને મિત્રો ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતનું જે મોડલ સામે આવી રહ્યું છે. આવતીકાલે 7 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાન લાગુના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ છે એ યુટર્ન લેશે. પરિવર્તિત કેટેગરી, આ ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમે યુટર્ન લેતા ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં મિત્રો, રાજસ્થાન, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં લોકો માટે 1 કલાકો અત્યંત ભારે બનવાની છે. અત્યારે જે મિત્રો ખાસ GFS મોડલની અપડેટ સામે આવી રહી છે, અપડેટ અમે તમને બતાવી રહ્યા છીએ. 25 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ હવે ગુજરાતમાં પડતો હોય તેવી પણ સંભાવના મિત્રો સામે આવી રહી છે. જેને જોતાં કહી શકીએ કે મિત્રો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં જેમાં પણ ખાસ જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, બોટાદની સાથે સાથે અમરેલી લાગુના વિસ્તારમાં પણ, ભાવનગર લાગુના વિસ્તારમાં મિત્રો વરસાદના સારા એવા આંકડા સામે આવી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં પણ અતિભારે વરસાદની મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહીના ભાગરૂપે કહી શકાય કે આકાશ પાતાળ થશે. સોમનાથ છે, ભાવનગરના જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, પોરબંદરથી માંડીને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે કે જે જોવા મળી છે. કચ્છની અંદર પણ મિત્રો જો વાત કરવામાં આવે તો 7 તારીખના દિવસે પૂર્વ કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિ ભયંકર વરસાદની સંભાવના છે. અને રાજસ્થાન લાગુના વિસ્તારોમાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ અને સરહદી કચ્છના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ છે અત્યારે હવે ગુજરાતમાં આગામી કલાકોમાં નોંધાશે. અને મિત્રો આ પંથકોની અંદર લોકોએ છે સાવચેત રહેવું પડશે. NDRFની ટીમોને પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે. રેડ એલર્ટ સાથે 7 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતમાં મિત્રો અતિશય ભારે વરસાદ અને NDRFની ટીમો છે પણ હાલ પૂરતી તૈનાત કરી દેવામાં આવી છે. 8 અને 9 તારીખના રોજ મિત્રો આ વરસાદી સિસ્ટમનું માળખું છે કચ્છ લાગુના વિસ્તારો તરફ આગળ વધશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં આ વખતે મિત્રો પૂરની સંભાવના પણ સામે આવી રહી છે. હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે અને આ ભારતીય હવામાન વિભાગની મિત્રો જે લેટેસ્ટ આગાહીના ભાગરૂપે કહી શકાય કે વોર્નિંગ, જેમાં પણ આવનારા 24 કલાક તો અત્યંત ભારે ગુજરાતના સાબિત થવાના છે. અમુક વિસ્તારોમાં તો પૂરની પણ સંભાવના, જેમાં પણ ખાસ એ તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગો હોય, અમદાવાદ હોય, આણંદ હોય, અરવલ્લી છે, ભરૂચ છે, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં મિત્રો મહીસાગરના વિસ્તારો છે, અન્ય ગુજરાતના અનેક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે કચ્છના પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, નર્મદાની અંદર પણ મિત્રો પાણીના જળસ્તરોમાં ભારે વધારો થશે તેવી અપડેટો પણ સામે આવી રહી છે. અત્યારે ખાસ તમે જોઈ શકો છો એ રીતનું જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યા છે, એને જોતાં કહી શકાય કે હવે પછી ગુજરાતમાં આ 7 અને 8 તારીખ, જેમાં તો મિત્રો આ 7 તારીખનો દિવસ આજે ખૂબ જ અત્યંત અને ભારે સાબિત થવાનો છે ગુજરાતમાં. કારણ કે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે અને મિત્રો ખાસ જો વાત કરીએ તો મહીસાગર નદી પણ 2 કાંઠે વહેતી જોવા મળી છે. નર્મદા જળસ્તરમાં પણ મિત્રો ભારે વધારો થયો છે. મધ્યપ્રદેશ લાગુના વિસ્તારમાં પડેલા વરસાદના ખૂબ જ આવક અને નદીઓમાં આવી રહેલા અનેક વિસ્તારોમાં પૂરની શક્યતા જોવા મળી છે. ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ મિત્રો વરસાદની સંભાવના ઊભી થઈ છે, જેમાં સૌથી વધારે જો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના મિત્રો જે ડેટા સામે આવી રહ્યા છે ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે. હવે મિત્રો ખાસ કરીને ભરૂચ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. નદી નાળાઓ જોતાં કહી શકીએ કે નદીઓમાં પણ મિત્રો મગરો જોવા મળી રહી છે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જીવજંતુઓ, સાપ છે નદીઓના કાંઠે આવી રહ્યા છે. એને જોતાં ભરૂચની અંદર પણ મિત્રો આવનારા ખાસ કરીને સરદાર ડેમમાંથી પાણીની આવકમાં ભારે વધારો થયો છે. અને હવે પછી મિત્રો ખાસ અહીં હવે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ મિત્રો વરસાદી સિસ્ટમને સક્રિય થવાના ભાગરૂપે કહી શકાય કે મિત્રો હવે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં અમે તમને બતાવી રહ્યા છીએ કઈ રીતનું જે હવામાન સમાચાર છે આવનારા દિવસોમાં કેવું હવે હવામાન રહેશે. અને મિત્રો જે રીતના મોડેલો બદલાઈ રહ્યા છે, નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અને મિત્રો આ વાવાઝોડાના ભાગરૂપે જ આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચી છે. ગુજરાતમાં હવે ખરેખર આકાશ પાતાળ થશે. ગુજરાતના તમામ વિસ્તારોમાં છે એ રેડ એલર્ટની જે વોર્નિંગનો મેપ છે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં મિત્રો અતિ ભયંકર વરસાદની પણ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો રાજસ્થાનમાં સક્રિય બનેલી બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવી છે. અને હવામાન વિભાગે પણ મિત્રો આવનારા 24 કલાકની અંદર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યારનું કહી શકાય કે રાજસ્થાનમાં પણ મિત્રો રેડ એલર્ટનું જે વોર્નિંગનો મેપ છે જાહેર કરી દેવામાં
આવી રહ્યું છે। તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે મેઘરાજા કોપાયમાન થયા હોય અને ડિપ્રેશન સુધીની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચતા વર્ષ 2025નું હાલ મિત્રો ચોમાસું છે વિદાય કઈ તારીખે લે છે તેમને લઈને પરેશ ગોસ્વામી શું આગે વ્યક્ત કરશે। જ્યાં દર્શક મિત્રો ડિપ્રેશનની કેટેગરીમાં વરસાદી સિસ્ટમ પરિવર્તિત થાય એટલે કે સિસ્ટમના અમુક જે લેવલો છે એ પવનોની અંદર ઝડપમાં વધારો લાવતા હોય છે, જેને જોઈને સિસ્ટમ વધુ મજબૂત બનતી હોય છે તેમાં આંકડા સામે આવી રહ્યા છે। અને ઉત્તર ગુજરાતના ભાગો છે આ વિસ્તારોની અંદર મિત્રો આપણે જણાવી દઈએ થરાદ છે, ધાણેર લાગુના વિસ્તારની સાથે ડીસા લાગુના વિસ્તાર છે, સાથે સાથે મિત્રો સુઈગામ લાગુના વિસ્તાર છે, સાથે મહીસાગર લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ। અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ છે તૂટી પડશે। આવતીકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો જે રીતના ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યા છે, બંગાળની ખાડી હજુ પણ મિત્રો આવનારી 12 તારીખ એટલે કે 10થી લઈને જે 15 તારીખનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું છે એ પણ આગામી દિવસોમાં બની શકે છે તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે। જેમાં મિત્રો 15 તારીખ આસપાસ એક નાનકડી વરસાદી સિસ્ટમ છે મુંબઈના દરિયાઈ કાંઠા સુધી પહોંચી જશે। એટલે કે મિત્રો કહી શકે કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મુંબઈ સુધી પહોંચતા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે। અને મિત્રો જે રીતનું અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એને જોતાં કહી શકીએ કે આગામી 3 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે તો અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ તો વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં આકાશ પાતાળ છે અને ધોધમાર વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી હવામાન વિભાગે જાહેર કરી છે। ગુજરાતમાં 20થી લઈને 25થી લઈને 30 ઇંચ સુધીના વરસાદ તો ગુજરાતમાં પૂરની શક્યતા। ગુજરાત આખું પાણીમાં ડૂબતું હોય છે તેમને લઈને પણ અત્યારના નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે। હજુ મિત્રો કહી શકાય નહીં કે ગુજરાતનું કેવું હવામાન જોવા મળશે, કારણ કે મિત્રો દિવસે ને દિવસે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળે છે। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના અને વિસ્તારમાં બંનેમાં વધારો થતાં ગુજરાતમાં છે એ હવે મિત્રો જળ હોનારત સર્જાઈ શકે છે તેવા મિત્રો આંકડા સામે આવી રહ્યા છે। જેમાં ખાસ હવે પછીના દિવસોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં વાવાઝોડું છે એ યુટર્ન લેશે તો રાજસ્થાન છે, કચ્છના ભાગોમાં પણ આ વાવાઝોડાની અસર છે મિત્રો ખૂબ જ વધારે જોવા મળી છે તેવા આંકડા પણ સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાત અને મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે હાલ વરસાદની કોઈ એક્ટિવિટી સક્રિય નથી। કચ્છના ભાગોમાં અત્યારે વરસાદ છે એ ખેંચાણો છે એટલે કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને આગામી દિવસો સુધી પણ કચ્છમાં મિત્રો માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ કચ્છમાં તો મિત્રો વરસાદ જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્રના ભાગો છે કે જ્યાં વરસાદી ઝાપટા જોવા મળશે। અને મિત્રો ભારે પવન સાથે મેઘતાંડવ અને આજે 10 જિલ્લાઓમાં તો રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। ચંદ્રગ્રહણ અને વાવાઝોડાનો ખતરો છે ત્યારે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે। એટલે કે મિત્રો હવે જોવાનું બાકી રહ્યું છે કે ચંદ્રગ્રહણના દિવસે શું વાવાઝોડું આવશે, કારણ કે મિત્રો ચંદ્રગ્રહણ છે ખાસ કહી શકાય કે 7 તારીખના રોજ છે ને વાવાઝોડાની અસર પણ ગુજરાતમાં 7 તારીખે વર્તાવાની છે અને મોતનું તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે તેવા પણ અત્યારના આંકડા સામે આવી રહ્યા છે। એટલે કે મિત્રો હજુ કહી શકાય એવું પાક્કું નથી કે ગુજરાતમાં ખરેખર વાવાઝોડાની અસર જોવા મળશે, પરંતુ ચંદ્રગ્રહણ તો આવતીકાલે રહેવાના કારણે ગુજરાતમાં છે મિત્રો ધોધમાર વરસાદ તો અમુક વિસ્તારોમાં વાવાઝોડાની અસરોના ભાગરૂપે 20 ઇંચ સુધીના વરસાદ તો અમુક ભાગોમાં ભારે પવનોની સાથે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે એવી મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે તો મિત્રો વાવાઝોડા બનવાની સાથે કહી શકાય કે ચંદ્રગ્રહણને